પ્રકારના પકડ એવીથી માંડીને મીડિયમ સાઇઝના બધા પછી ઘર માટે પગ લૂસણિયામાં વાપરવું હોય કે આસનિયામાં મોટી સાઇઝમાં ઝટકાની લાકડી મળી જશે, ઝટકાની પ્લાસ્ટિકમાં મળી જશે, પ્લાસ્ટિકમાં અલગ અલગ કલર મળી જશે. તાલપત્રીમાં દરેક પ્રકારના માપ મળશે. ગાડીઓ માટેની કાવ મેટ આવશે, વ્હાઇટ કલરમાં આવશે, અલગ અલગ 3 થી 4 કલરમાં છે. આરી પાના અને એમાં આપણે ગણીએ તો નાનેથી માંડી મોટી સાઈઝમાં આવશે. હા, એ બધા જેક છે 2 ટનથી માંડીને 32 ટન સુધીના હોય. ખેતીવાડીની સાથે સાથે આપણે કોકરીની પણ વસ્તુ રાખવી છે. એ રીતના સમસીના સેટ આવશે. આ તમારે કે વાડીમાં વાપરવી, ઘરમાં વાપરવી, પાણી હેરફેર કરવામાં વાપરવી હોય માંડીને મોટી સાઈઝના બધા સ્ટેબલ તમારે મળી જશે. 4 ફૂટના છે. અમુક દુકાનની અંદર ઘોડાનો ઉપયોગ કરવો હોય તો ઘોડામાં જોઈએ તો હેવીમાં પણ મળી જશે. મીડિયમ સાઈઝમાં જોઈતો હોય તો મીડિયમ સાઈઝમાં રંગના પ્લાયના ઘોડા પણ તમને મળી જશે. સૌ મિત્રોને જય માતાજી. અત્યારે હું આવી ગયો છું બાબરાના અલંગ હાઉસમાં, જ્યાં તમને ખેતીવાડીનો હરેક સામાન મળશે. પાના પકડ, તાડપત્રી, કાગળ, ઝટકા, દોરી, આ બધું વસ્તુ અહીંયા મળશે. બીજું છે અહીંયા એન્ટિક વસ્તુ પણ તમને બધી મળશે. જે જહાજમાંથી, દરિયાના જહાજ જે તૂટે એમાંથી જે વસ્તુ એન્ટિક વસ્તુ આવે એવા ઘણું બધું એન્ટિક વસ્તુ છે. પછી બીજું છે આપણી પાસે અલંગ ફર્નિચર, જેને નવી દુકાનનું કે મકાનનું કઈ સોફા સેટ કે ઉદઘાટન કરવું હોય દુકાન એમાં ટેબલ ને એવું બધું જોતું છે. વસ્તુ છે ઘણી બધી વસ્તુ છે. તમને અલંગ હું મળે છે બાબરાભાઈ, તમને બધી દેખાડવાનો. તો મિત્રો અત્યારે અલંગ હાઉસમાં આવી ગયો છું. આપણી પાસે અહીંના ઓનર જોડાઈ જશે. પણ પહેલા વિડીયોની શરૂઆત કરું પેલા વિડીયોના ખેતીવાડીના ગ્રુપ હોય તો ખેતીવાડીના માણસો હોય તમારી પાસે, ખેતીવાડીના આપણે ખેડૂતો લોકો સુધી તમે આ વિડીયો પોગાડજો. બીજા નંબરમાં કે આ ભાઈ આપણે માહિતી વધુ અહીંથી આપશે. તો આપણે અહીંયા વાયર છે એની કઈ વેરાયટી તમારી પાસે? વાયર તમારે વેલ્ડિંગ વાયરમાં આવી જશે. હેવીમાં 50 mm થી માંડીને 25 mm ના મળી જશે. હેવી પાવરમાં લેવાનું હોય તો ડબલના 80નો 1.5નો 0.75 દરેક પ્રકારના તમારે વાયર મળી જશે. લાઇટમાં જોતી હોય તો તમારે 150 વોલ્ટની મળી જશે. પછી એનાથી હેવી પાવરમાં જોતી હોય તો 300 વોલ્ટની મળી જશે. જે વોટરપ્રૂફ આવે 50 વોલ્ટની પણ તમારે મળી જશે. કે વરસાદની અંદર ખેડૂતોને કઈ ઘરની બહાર મૂકવી હોય કે ખેતરમાં મૂકવી હોય તો પણ ચાલે. અને બીજી વેરાયટીમાં આપણે લાઇટ આવે છે જે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર અને કિલોમીટર સુધીની રેન્જ આવે છે. દરેક પ્રકારની તમારે બત્તી મળી જાય છે, ઝૂમ આઉટ વાળી. પછી દરેક પ્રકારના પકડ એવીથી માંડીને મીડિયમ સાઈઝના બધા પકડ તમારે મળી જશે. પકડ આવશે યુએસએ ના ઓરિજિનલ કન્ટેનરનો માલ આવશે. પછી જર્મનના ગમે એવી ફી હોય તો એ કટ તમારે કરી દેશે. પછી બોલો લાકડીમાં જે વેરાયટી જોતી હોય લાકડીમાં ઝટકા માટે, ફોડવા માટે ફાઈબર ઇંગલ જોતી હોય તો ઇંગલો પણ મળી જાય છે. પછી ઘર માટે પગ લૂસણિયામાં વાપરવું હોય કે આસનિયામાં વાપરવું હોય તો આ તમારે વપરાય જશે. પછી નાનાથી મોટી સાઈઝમાં ઝટકાની લાકડી મળી જશે. ઝટકાની તમામ લાકડી સસ્તા ભાવમાં મળશે. કામ કરતા ને દરેક પ્રકાર પ્લાસ્ટિકમાં જોતી હોય તો પ્લાસ્ટિકમાં મળી જશે. પ્લાસ્ટિકમાં અલગ અલગ કલર મળી જશે. બધી પાર્ટી છે. પછી સીટ બેલ્ટ પાર્ટી આવે 20 વર્ષ સુધી એને કાંઈ ન થાય. આપણે 4 વ્હીલના સીટ બેલ્ટ આવે, સીટ બેલ્ટમાં અલગ અલગ કલરમાં ઈ મળી જશે. પછી કાપડમાં જોતી તો કાપડમાં મળી જશે. જે પતલી પાર્ટી આવે પતલી. રેશમમાં જોતી તો રેશમમાં મળી જાય. વાણ દરેક પ્રકારના વાણ મળી જશે. આપણે તાલપત્રીમાં દરેક પ્રકારના માપ મળશે. ગાડીઓમાં વાપરવું હોય તો ગાડીમાં, પછી આપણે વાડીમાં પશુપાલક માટે કાગળ, પડદામાં દરેક પ્રકારના મળશે. એવીથી માંડીને મીડિયમ સાઈઝમાં મળશે. કાગળમાં જોવે તો કાગળમાં 3-4 વેરાયટી છે. પછી એવીમાં 3-4 વર્ષ સુધી કાંઈ ન થાય એવી તાલપત્રી આવશે. 6 જણા સામા ખેંચે તો એવી તાલપત્રી આવશે. પછી અમુક ટૂંકા ટાઈમમાં વાપરવી હોય તે માટે આવશે. એ સસ્તી પડશે તમારે. અને માલઢોરની નીચે મૂકવા માટેની કાવ મેટ આવશે.
જે ગાડીઓમાં એ વપરાય છે અને માલઢોરમાં તે વપરાય છે. તો ખેડૂત મિત્રો પશુપાલકો આ તમારા માટે ગાયની જે સીટ નીચે રાખવા માટે એના ઘૂંટણ ને બધું આસણ ને કઈ નુકસાન ન થાય એના માટેની બેસ્ટ છે. ને આપણે ઘણા ખેડૂતોને પાઇપલાઇન તોડી નાખતા હોય હા ભૂંડાઓ તૂટેલી એ માટેનો હોત પાઇપ આવશે સસ્તામાં સસ્તો ભાવમાં અને અલગનો ઓરિજિનલ માલ ભૂંગળા ન કાઢ્યો. ભૂંડાનો કાઢીએ કે અને ઈ તમારે તપે પલ્લે ગમે એ થાય તળીકે મૂકી દેવાની ઈ તૂટે નહીં અને સસ્તા ભાવમાં તમારે મળશે. 2 ની 2.5 ની અને 3 ની બરોબર 3 સાઈઝમાં એમાં અત્યારે હાજરમાં છે. અને પતલા કાગળ જોતા હોય તો એક વખત એક સીઝન તમારે નીકળી જાય એ રીતના અને સસ્તામાં સસ્તા મળશે તમારે. અને ટ્રેક્ટરના સાયામાં જોતું હોય તો ટ્રેક્ટરના સાયામાં 3 થી 4 વેરાયટીમાં છે જે અલગ અલગ કલર વ્હાઇટમાં છે, બ્લુમાં છે, ગ્રીનમાં છે. જો એ તમને બતાવી દો આગળ. સાચું પડી. મિત્રો આ છે ને મિત્રો આ છે ને આપણે ટ્રેક્ટર ઉપર જે સાયો કરી છે ને સજુ એના માટેના કાગળ છે તમને બતાવે છે. અલગ અલગ વેરાયટી અલગ અલગ કલરના છે. વિલેટી કલર નો જોતો હોય તો પણ છે. વ્હાઇટ કલરમાં આવશે અલગ અલગ 3 થી 4 કલરમાં છે જે જાડા પતલું અને તૂટવાપણું નહીં ગમે ત્યાંથી શીરો પડે તો આગળ ન હોતી. અને બીજી સાઈડમાં તમારે નીચે કાર્પેટ પાથરી હોય તો અલગ અલગ વુડન કલરમાં છે. પ્લેનમાં જોતી તો પ્લેનમાં મળી જાય તમારે. વ્હાઇટમાં છે, વુડન છે, એમાં 2-3 વેરાયટીના આવશે. અને અમુક તમારે જે રીતના જોતી હોય એ રીતના ફોટા દ્વારા તે તમારે ઓર્ડર થઈ શકે. પરફેક્ટ રીતના ફિટિંગ થાય 6.5 ફૂટ નો આવે અને ટ્રેક્ટરમાં તે પરફેક્ટ કટિંગ કરીને તમને દેવામાં આવશે. કોઈ પણ ફોન કરો તો ઓર્ડર થી આપી દીધું. હા એ રીતના. અને કોઈ પણ કટિંગ તમારે નાનું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર તો પરફેક્ટ ફિટ થઈ જાય એ રીતના અહીંથી કટિંગ કરીને દઈએ. આરી પાના અને એમાં આપણે ગણીએ તો નાનેથી માંડી મોટી સાઈઝમાં આવશે જે તાઇવાનના છે, ચાઇનાના છે, જર્મનના છે. પછી દાંતરડામાં 2 થી 3 વેરાયટી આવશે. દાંતરડી, દાંતરડા, હથોડા, હથોડી દરેક પ્રકારના તમારે સાધન સામગ્રી મળી જશે. પછી આ બાજુ લેમ્પ આપણે નાઇટ લેમ્પ જોતા હોય કે અમુક પાંખડા વાળા લેમ્પ જોતા હોય પાંખડા વાળા લેમ્પ મળી જશે. અને તો માવજીભાઈ આપણે દોરડામાં આપણે ગાડીઓના કે ખેતીવાડીમાં લગતા નાનેથી માંડી મોટી સાઈઝમાં દોરડા મળી જશે. ખારા પાણીમાં રેલા દોરડા હોય છે જેથી આને ગમે તેવા પાણીમાં રાખો તૂટવા ન કરે અને મજબૂતાઈ પૂરેપૂરી આવશે આમાં. અને અમુક કકડી આવશે જે મેડ ઇન યુએસએ ની આવશે જે ફૂલ ફેરી વાળી આવશે. એમાં 2 થી 3 કંપનીની અલગ અલગ તમારે આવી જશે. પછી સ્ક્રૂ ડ્રાઈવર ની અંદર બેટરી વાળા પણ આવશે અને ઇલેક્ટ્રિક પણ આવશે. અને ડ્રીલ પાના જોતા હોય તો આવી રીતના પેટીમાં આખો સેટ પણ આવે અને છૂટા જોતા હોય 1-2 પીસ જોતા હોય તો એ રીતના પણ તમારે મળી જાય. પેટીમાં 270, 250, 300 સુધીના પાવર વાળી વેલ્ડિંગ પેટી પણ મળી જશે. સોલાર ની લાઈટ આવશે જે ચાર્જિંગ પણ થાય અને પાવર બેક જેવું કામ પણ કરે. યુએસબી કેબલ આવશે અને ચાર્જિંગ પણ થઈ જાય. સોલાર છે એમ ને? સોલાર ઉપર હાલે. અને સોલારમાં એક બીજી લાઈટ પણ છે જે તમારે ઘરની બહાર મૂકવી હોય તો એ રીતના પણ આવે. ડબલ લાઈટ આવે જે અંધારું થતા ઓટોમેટિક લાઈટ થઈ જાય છે. ધીમી ફાઇટ જે રીતના કર્યું હોય એ રીતના થઈ જાય. જેકની વધારે જરૂર પડતી હોય કેમ કે એમાં મહેનત ઓછી કરવી પડે છે જેથી 2 ટન થી માંડીને 32 ટન સુધીના હાઇડ્રોલિક જેક આવે છે. એ બધા જેક છે 2 ટન થી માંડીને 32 ટન સુધીના હોય. નાના પણ આ 2 ટન નો છે, 32 ટન નો આવે અને 70 ટન સુધીના હાઇડ્રોલિક જેક આપણી પાસે છે. અને સાદા જેક પણ મળી જાય છે. જે લોકોને સાદા જોતા હોય સાદા મળી જાય છે. 8 ટન થી શરૂઆત થાય અને 20 ટન સુધીના સાદા જેક પણ તમારે મળી જાય છે. અને જેફથી જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય કે ગમે ત્યાં કારખાનામાં કામ કરવું હોય તો જેફથી આવે
થોડી આગળ મારો ફૂલ એવી ક્વોલિટીના શૂઝ આવશે. 4 થી માંડીને 12 નંબર સુધીના મળી જશે. એ દાતરડું એ તમારે સરગવાનું ઝાડ કાપવાનું હોય કે ગમે ત્યાં ઘઉંમાં ને એમાં વાપરવું. ખેતીવાડીની સાથે સાથે આપણે કોકરીની પણ વસ્તુ રાખવી છે ઘર વપરાશમાં. ચમચીઓ છે અલગ અલગ સાઈઝની કે શો પીસની કોઈ પણ વસ્તુ હોય, હેંગર છે, ગ્લાસ છે, એ બધું ઘર વપરાશમાં વધારે વપરાતી હોય. બોટલો છે નાના છોકરાઓ માટે ઠંડી ગરમ થર્મોમાં પણ વપરાય અને ઠંડા પાણીમાં પણ વપરાય એ રીતના આવે છે. આપણી પાસે યુએસએ ના શેમ્પુ છે, ફ્રેન્ચના અને પેરિસના સાબુ આવશે. એ નાયા પછી સુગંધિત રહે એ રીતના પરફ્યુમ સોપ આવે છે. પછી જગ આવશે જે સરબત એવું કઈ ભરવાનું હોય. પછી ચમચીના સેટ આવશે સ્ટીલના, પણ તમારે કેમિકલ થી ધોઈ નાખો તોય તે એનો કલર નહીં રહેશે. ગોલ્ડન કલરમાં આવશે, પછી અલગ અલગ કલરમાં આવશે, રેમ્બો કલરમાં. પછી બધા સમસીના સેટ જે એન્ટિકમાં વપરાય એ રીતના સમસીના સેટ આવશે. આ તમારો સમસીનો સેટ છે. આ પણ એક સમસીનો સેટ છે. પછી ડીશોની વાત કરીએ તો મેલામેટ આવે છે. આ કરો તો તૂટે ને એ રીતના મેલામેટ આવશે. જેમાં સ્ટ્રે, ડીશો અને વાટક્યા એ રીતના તમારે કાળું મેલામેટ તૂટે નહીં, તમારે કા કરી દેવાની. શું મેલામેટ ન થયો એ એક પ્રકારનું મટીરિયલ આવે જે પ્લાસ્ટિક કરતા થોડુંક મજબૂતાઈમાં આવે. લાગે પ્લાસ્ટિક જેવું પણ તમારે તૂટે નહીં. અલગ અલગ વેરાયટીના આસનિયા પગલુસણિયા અહીંથી મળી જશે. જે ડિઝાઇનમાં જોતા હોય સસ્તા ભાવમાં મળશે. ક્વોન્ટિટીમાં માલ લેશો એટલે વધારે તમારે સસ્તું પડશે. આ હોટ એન્ડ કોલ્ડ બોટલ આવશે. 48 કલાક સુધી ઠંડુ ને ગરમ રહેશે. જેવું ભરો ને એવું રહેશે. આમાં 3.5 લીટર ને 4 લીટર ને બે અલગ અલગ તમારે સાઈઝની બોટલ મળી જશે. જે ગમે એવું તડક્યો હોય છે તો પણ તૂટશે નહીં. બધી વપરાયેલી હોય છે અને લાંબા સમય સુધી વાપરેલી હોય છે. વિદેશનો માલ છે એટલે એને કઈ થવાનો છે નહીં. પ્રેશર પંપમાં વાપરવી હોય કે વાડીમાં વાપરવી હોય, ઘરમાં વાપરવી હોય, પાણી હેરફેર કરવામાં વાપરવી હોય તો અહીંયાથી દરેક માપની તમારે નળી મળી રહેશે. પછી સલાખવા માટેના રોલ આવશે. જે 6 ફૂટના રોલ આવશે. એમાંથી 6 ફૂટના સલાખા બની જશે. એમાં પણ આપણે ફૂલ સ્ટોક પડ્યો છે. જેથી કોઈને કાપડના સલાખા બનાવવા હોય તો અહીંયાથી મળી જશે. આપણે કોઈ મિત્રોને ફર્નિચર જોતું હોય કે નવી દુકાન કરે અથવા નવા ઘર માટે કાંઈ પણ ફર્નિચર જોતું જેમ કે ટેબલ છે, સોફા છે, બેડ છે, એવું તમારી પાસે આ તે મળી જાય તમારે. દરેક પ્રકારના નાનીથી માંડીને મોટી સાઈઝના બધા જ ટેબલ તમારે મળી જશે. 4 ફૂટ, 3 ફૂટ, 6 ફૂટ જેવડી મોટી સાઈઝ જોઈતી એ મળી જાય છે. જે રીતના બનાવટ કરી એ રીતના આપણે બની જાય છે. આ બધા ટેબલ છે, ઘોડા છે. અમુક દુકાનની અંદર ઘોડાનો ઉપયોગ કરવો હોય તો ઘોડા પણ તમારે મળી જાય છે. અને ખુરશીની વેરાયટી તમને આગળ બતાવવામાં જોઈએ તો હેવીમાં પણ મળી જશે. મીડિયમ સાઈઝમાં જોતી હોય તો મીડિયમ સાઈઝમાં મળી જશે. જાળીવાળી, સાદી અને ગાડલાવાળી દરેક પ્રકારની તમારે અહીંયા ખુરશી મળી જશે. પછી ઓરિજિનલ અલંગના પ્લાયના ઘોડા પણ તમને મળી જશે. જે મોટી સાઈઝમાં જોતી હોય તો મોટી સાઈઝમાં સિંગલ ના આવશે. ડબલ બે સાઈડમાં મૂકી દેશો તો ડબલ થઈ જશે. ક્વોન્ટિટી જોવો એકવાર. ગમે તેમ પછાડશો તોય એને કઈ નુકસાની નહીં આવે. પછી નાનેથી માંડીને મોટી સાઈઝમાં ઘોડી જોતી હોય તો ઘોડી પણ મળી જાય. ટેબલ મળી જાય છે. પછી નાના ડોર જોતા હોય તો ડોર તમારે અલગ અલગ વેરાયટીના મળી જાય છે. 3 ખાના, 2 ખાના જેવા જોવે એ રીતના મળી જાય છે. ગાડલામાં આપણી પાસે ફૂલ સ્ટોક છે. જે માપ કહેશો એ માપ તમારે મળી જાય છે.
લોકેશનની વાત કરું તો રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર જે બાબરામાં માર્કેટ યાર્ડ છે એના નાકે મહાદેવ અલંગ હાઉસ અને સ્ક્રીન ઉપર નંબર આપું તો આમાં ફોન કરજો. તો ખેડૂત મિત્રો હવે આપણે અલંગ જવાની જરૂર નથી, આપણે બાબરામાં અલંગનું A to Z સામાન મળશે. ખેડૂત મિત્રો હોય તો ખેડૂત મિત્રોના વિડીયો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરજો અને વધારે જાણવા માટે કોમેન્ટ કરજો અને હું સ્ક્રીન નંબર આપું છું, આ ભાઈને ફોન કરીને આવજો જે કઈ વસ્તુ મગાવ્યું હોય તો વિડીયોનો એન્ડ આપી દઉં.